સિસ્ટમ ઉપર આસુરી શક્તિઓનું સામ્રાજ્ય છે. એટલે આપણે જે આપણું જે લક્ષ્ય હોય, લક્ષ્યથી આપણે એ ચલિત કરે. શું ચલિત કરે કે ભાઈ આ બધું રહેવા દો ને, મૂકો ને, હવે કાંઈ કરવા જેવું નથી. એ આપણા મનમાં ભ્રમ ઊભો કરે. પણ જો આપણે એને શરણે ના થઈએ અને આપણે કરવાનું છે એમાં જો ધ્યાન દઈએ તો એ ચીજ હારી જાય. પાછી મોટે ભાઈ ઉપર પણ લે ક્યારેક ક્યારેક. બસ આવી રીતે દેવાસુર સંગ્રામ જે ચાલે છે બ્રહ્માંડમાં, એ આપણા દિમાગમાં ચાલે છે. હવે એ કેટલું છે એનો માપદંડ હોય. જે લોકો સેમિનારો તો અમારા ઘરે બહુ બધા લોકો કરવા આવે છે, પણ જે ખરેખર જાગવાના કોન્સેપ્ટ ઉપર હોય, ઘણા લોકોને સંસારમાં સુખ જોતું હોય, ઘણાને કોઈ આર્થિક સમસ્યા હોય, ઘણાને કંઈક બીજી કોઈ સમસ્યા હોય, અમુક લોકોને ઘરમાં ડખા હોય, બધી પ્રકારના માણસો અહીંયા આવે અને જેનું પોતાનું જે ઇન્ટેન્સ હોય એ પ્રમાણે એ મેળવીને જાય અને એનું સમાધાન પણ આવે. પણ અમુક લોકો જે ખાસ હોય છે, જેને ખરેખર જાગવું છે અને આ જીવન શું છે એને સમજવું છે, અને આ બ્રહ્માંડ શું છે, પરમાત્મા શું છે, આત્મા શું છે, એની પણ એની જાણકારી મેળવવી છે અને જીવનને જીવતા જીવતા આગળ વધવું છે. તો એ વાતો બધા કરે છે. પણ એક્ઝેક્ટ હું એ વાત કરું છું કે ભાઈ મને જીવન સરસ જીવવું છે, મને પરમાત્માની ખોજ કરવી છે, યા મને મારી પણ ખોજ કરવી છે, હું કહું છું. પણ એક્ઝેક્ટ હું ખાલી કહું છું કે મેં મારી સાથે કમિટમેન્ટ કર્યું છે.